જો ઉષ્મા વહનમાં શરૂઆતમાં થોડીક પ્રાથમિક સૂત્રોની ચર્ચા થઈ ગઈ. હવે ઉષ્મા વહનમાં નવી જે વાત આગળ વધારવી છે એ ધાત્વિક સળિયાઓનું સંયોજન. એમાં પણ બે વિભાગો આવશે. જો એક સળિયાઓનું શ્રેણી જોડાણ આવશે તો બીજું સળિયાઓનું સમાંતર જોડાણ આવશે. એમાંથી અત્યારે જો આપણે શ્રેણી જોડાણની ચર્ચા શરૂ કરીએ તો દાખલા તરીકે આવા 1 2 3 એવી રીતે વ્યાપક n સળિયાઓ જોડાયેલા છે. આ રીતના જોડાયેલા છે, એક સાથે બીજું, એની સાથે ત્રીજું. એમાં આપણે આચ્છેદ સમાન હોય એવી સિચ્યુએશન વિચારી છે. દાખલા તરીકે આ જે લીટીવાળો ભાગ છે ને એ આચ્છેદ થશે. આ જગ્યાએ પણ જો આ જે લીટીવાળો ભાગ છે એ આચ્છેદ થશે. બધા સળિયાના આચ્છેદ સરખા છે. બરાબર ધ્યાન રાખજો. આ રીતે આપણે આ એક સળિયો, એની બાજુમાં બીજું, એની બાજુમાં ત્રીજું, એવી રીતે વ્યાપક n વિભાગો છે. ધારો કે આ બાજુ ગરમ છેડો છે અને આ બાજુ ઠંડો છેડો છે, તો ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જતા તાપમાન ક્રમશઃ ઘટતું જાય. ધારો કે આ જગ્યાએ તાપમાન T1 છે તો પહેલો બ્લોક પૂરો થાય અને બીજો બ્લોક શરૂ થાય ત્યાં તાપમાન ધારો કે T2 છે. ત્રીજો બ્લોક શરૂ થાય ત્યાં તાપમાન ધારો કે T3 છે. આને વ્યાપક Tn કહું તો આનું આગલું Tn-1 કહું. આપણે વાત કરી કે આચ્છેદનું ક્ષેત્રફળ એ બધા માટે સમાન છે પણ લંબાઈ જુદી જુદી હોઈ શકે. L1 L2 થી વ્યાપક Ln. તો જો આવું આપણે n સળિયાઓનું વ્યાપક જોડાણ વિચાર્યું. આના જુદા જુદા મુદ્દાઓની વાત કરશું ને, નંબર વાઇઝ લેશું, 1 2 3 4 એવી રીતે પોઈન્ટ્સ તૈયાર કરશું શ્રેણી જોડાણ માટેના. એમાંનો પહેલો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ બધા સળિયાઓ શ્રેણીમાં જોડાયેલા હોય તો બધા સળિયાઓ માટે ઉષ્મા પ્રવાહ સમાન થશે. તો પહેલી વસ્તુ ઉષ્મા પ્રવાહ સમાન થાય. આ બાબતના ઉપયોગ વાળા MCQ પણ આવશે. જો શ્રેણી જોડાણમાં છે તો આમાંથી જેટલો ઉષ્મા પ્રવાહ છે એટલો જ આમાંથી પસાર થશે. બધા માટે ઉષ્મા પ્રવાહ સમાન હશે. તો વ્યાપક રીતે હું લખું તો H1 બરાબર H2 બરાબર H3, વ્યાપક રીતે Hn. n સળિયાઓમાં દરેકમાં ઉષ્મા પ્રવાહ સરખો હશે. ઉષ્મા પ્રવાહનું સૂત્ર જે ઉપયોગમાં લઉં છું એ અગાઉ તમને ચર્ચામાં આવી ગયું. ઉષ્મા પ્રવાહ H બરાબર Ka તાપમાનના તફાવતના છેદમાં લંબાઈ. જો પેલા માટે દાખલા તરીકે આ પહેલો બ્લોક છે ને એની ઉષ્મા વાહકતા K1 છે, બીજા બ્લોકની ઉષ્મા વાહકતા K2 છે, nમા બ્લોકની ઉષ્મા વાહકતા Kn છે. તો પેલા માટે આવશે K1 એ તાપમાનનો તફાવત T1 - T2 ના છેદમાં L. જો ધ્યાન મારીએ, અગાઉ આપણે ઉષ્મા પ્રવાહ માટે એક વખત માઈનસ આગળ લખ્યું હતું, બીજી વખત પ્લસ લખ્યું હતું. એમાં ફેર એટલો હતો કે જો તમે મોટામાંથી નાનું તાપમાન બાદ કરશો એવી રીતે લખશો. મેં તમને કીધું કે આમ જતા ક્રમશઃ તાપમાન ઘટે છે. મોટામાંથી નાનું તાપમાન બાદ થાય તો એ પ્લસમાં રહેશે. તો જો K એ તાપમાનના તફાવતના છેદમાં લંબાઈ, આવું ઉષ્મા પ્રવાહનું સૂત્ર ભણી ગયા છો, એને લાગુ પાડ્યું. બીજા સળિયાની વાત કરીએ ને તો જો K2 એ તાપમાનનો તફાવત T2 - T3 છેદમાં લંબાઈ તરીકે L2. તો જો અહીંયા છેનું ક્ષેત્રફળ a અને અહીંયા a સરખા રહ્યા, પણ અહીંયા તાપમાન T1 - T2 ના છેદમાં L1 છે, તો આ T2 - T3 ના છેદમાં L2 છે. એવું થશે. ઉષ્મા વાહકતા જુદી જુદી. એવી રીતે વ્યાપક n માં વિભાગની વાત કરવા જઈએ તો તાપમાનનો તફાવત Tn - 1 Tn છેદમાં લંબાઈ Ln આવશે. તો આવા પરિણામનો ઉપયોગ કરવો પડે એવો પ્રશ્ન જોવા મળશે. અત્યારે આપણે વ્યાપક n વિભાગો રાખ્યા છે. ક્યારેક 2 વિભાગો જ હોય તો ક્યારેક 3 વિભાગો હોય, તો એ પ્રમાણે H1 બરાબર H2 બરાબર H3 એવું સ્ટેપ લઈને કામ કરવાનું થાય. જો આ રીતની રજૂઆત છે એમાં તાપમાનના તફાવતના છેદમાં લંબાઈ એટલે ધ્યાન રાખજો ને તાપમાન પ્રચલન કહેવાય એવી બધી ચર્ચા આવી ગઈ.
આ પહેલો પોઈન્ટ છે કે જેમાં ધાત્વિક સળિયાઓના શ્રેણી જોડાણ માટે ઉષ્મા પ્રવાહ સમાન હશે આ રીતના. આ ઉષ્મા પ્રવાહનું સૂત્ર. બીજો પોઈન્ટ આવે છે સમતુલ્ય ઉષ્મીય અવરોધ. ઉષ્મીય અવરોધ શ્રેણી જોડાણ માટે સિરીઝ માટે હું RS લખું તો આનો પણ આપણે અગાઉ ઉલ્લેખ થયેલો છે કે વાત ઉષ્મીય અવરોધની છે, પણ એ તમે 10મા ધોરણમાં ભણેલા વિદ્યુત અવરોધ જેવું જ પરિણામ છે કે ભાઈ કુલ ઉષ્મીય અવરોધ હશે ને એ દરેક સળિયાના ઉષ્મીય અવરોધના સરવાળા જેટલું લેવાનું થશે. આવું થાય છે સમતુલ્ય ઉષ્મીય અવરોધનું પરિણામ. બરાબર. હજી નંબર વાઇઝ 1 અને 2 મુદ્દા કર્યા છે. આ શ્રેણી જોડાણની સિચ્યુએશનના બીજા મુદ્દાઓ પણ ઉમેરીએ. ત્રીજા વિભાગની અંદર આપણે સમતુલ્ય ઉષ્મા વાહકતા જોજો. K1 એટલે પહેલા સળિયાની ઉષ્મા વાહકતા, K2 એટલે બીજા સળિયાની ઉષ્મા વાહકતા. પણ આખું જોડાણ બને તો એની સમતુલ્ય ઉષ્મા વાહકતાનું એક અગત્યનું પરિણામ આપણે તારવવાનું છે. શોર્ટ ક્વેશ્ચનનો ઉપયોગ થશે એવું. જો આપણે જે સમતુલ્ય ઉષ્મા વાહકતાની વાત કરવા જઈએ ને આ સિચ્યુએશનમાં, એના માટે શરૂઆત કરશું સમતુલ્ય ઉષ્મીય અવરોધથી. દાખલા તરીકે હમણાં જ લખ્યું તો આપણે RS બરાબર R1 R2 થી વ્યાપક Rn. હજી મેં સમતુલ્ય ઉષ્મીય અવરોધનું સૂત્ર લખ્યું, પણ મારે તો જોઈએ છે સમતુલ્ય ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા એટલે K. હવે જો આના માટે હું સૂત્ર લખું ને, પહેલા R1 માટે લખું ને તો L1 upon K1n. R2 માટે લખું ને તો L2 upon K2n. છેલ્લે Rn માટે લખીએ ને તો Ln upon Kna. બરાબર તમને યાદ હોવું જોઈએ, અગાઉની આપણી ચર્ચામાં આ વાત આવી ગઈ છે. ઉષ્મીય અવરોધ R બરાબર L upon Ka, જ્યાં L એટલે સળિયાની લંબાઈ, K એટલે ઉષ્મા વાહકતા અને A એટલે ક્ષેત્રફળ. આના માટે હું લખીશ ને તો આ જ પરિણામમાં હવે જો એકની લંબાઈ L1 છે, બીજાની L2 છે, ત્રીજાની L3, એવી રીતે વ્યાપક Ln છે. પણ હું આખા સંયોજનની વાત કરવા જાઉં તો એની લંબાઈ મારે કેટલી લખવી પડે? L1 L2 થી Ln લખવી પડે. ખ્યાલ આવ્યો કે નહીં? સૂત્ર હું આ જ લઉં છું, R બરાબર L upon Ka. પણ અહીંયા મારે સમતુલ્ય ઉષ્મા વાહકતામાં R બરાબર મારે લંબાઈ કેટલી લેવાની? પહેલા માટે L1, બીજા માટે L2, તો આખા સંયોજન માટે બધી લંબાઈનો સરવાળો છેદમાં સંયોજનની ઉષ્મા વાહકતા Ks વડે દર્શાવું. સિરીઝ માટે ઉષ્મા વાહકતા Ks. જો એકનું ક્ષેત્રફળ એ, બીજાનું એ, આખા સંયોજનનું એ, આ છેનું ક્ષેત્રફળ તો એ જ છે, એમાં ફેરફાર નહીં થાય. હવે તમે વિચારો 1/a કોમન નીકળી જાય તો આ 1/a સાથે કેન્સલ થઈ જશે, તો L1 L2 થી વ્યાપક Ln સાથે છેદમાં શું વધ્યું? ખાલી Ks. બરાબર. સામે 1/a કોમન નીકળી, આ 1/a સાથે કેન્સલ થઈ ગયું, તો સામે વધ્યા L1/K1 L2/K2 થી વ્યાપક Ln/Kn. Ks ઉપર આવે અને આ આખો બ્રેકેટ છેદમાં આવે. એવી રીતે Ks નું પરિણામ જે તૈયાર થાય છે એ જોજો. Ks બરાબર L1 L2 થી વ્યાપક Ln, તો છેદમાં L1/K1 L2/K2 થી વ્યાપક Ln/Kn આવશે. તો આવી રીતનું જ્યારે n સળિયાઓ જેમના આચ્છેદના ક્ષેત્રફળ સરખા હોય, એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય, દરેકની ઉષ્મા વાહકતા K1 K2 થી Kn હોય, એવા સળિયાઓના સંયોજન માટે સમતુલ્ય ઉષ્મા વાહકતાનું વ્યાપક સૂત્ર થયું n સળિયાઓ માટે. આ જગ્યાએ 2 સળિયાઓ હોય, 3 સળિયાઓ હોય, તો જેટલા સળિયાઓ એટલા સ્ટેપ થાય. અને આ સૂત્રાત્મક પરિણામ યાદ રાખવા જેવું છે, કારણ કે આ જગ્યાએ આ જે પરિણામ છે ને એનો ઉપયોગ થાય એવો આંકડાકીય પ્રશ્ન બને. તમને સળિયાની લંબાઈ આપેલી હોય, જેટલા આપ્યા હોય 2, 3, 4 જેટલા સળિયાઓ આપ્યા હોય,
દરેકની લંબાઈ આપી હોય, દરેકની ઉષ્મા વાહકતા આપી હોય અને એને શ્રેણીમાં જોડતા સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય એ પૂછાય, તો આમાં તમારે કિંમત મૂકીને ગણતરી થશે. આના ખાસ કિસ્સાઓ લઈએ. જો આના ખાસ કિસ્સા તરીકે, જો પેલો ખાસ કિસ્સો એક અલગ સિચ્યુએશન એ બી વિચારીએ કે અત્યાર સુધી આપણે આચ્છેદ સરખા રાખતા હતા, હવે ધારો કે દરેક વિભાગની લંબાઈ પણ સરખી છે. જો દરેક વિભાગની લંબાઈ સરખી હોય ને તો જો અહીંયા L જ લખવાનું, 1 2 3 લખવાની જરૂર નથી, કારણ કે દરેક વિભાગની લંબાઈ L સરખી છે. તો પરિણામ કેવું થાય જોજો, KS બરાબર L આવા કેટલા પદ આવે? n પદ થાય. n સળિયાઓ હોય તો L વાળા કેટલા પદ આવે? n પદ. છેદમાં પણ શું થશે? L/K1 L/K2 થી વ્યાપક છેલ્લે L/Kn. તો શું થશે વિચારજો કે ઉપર L થઈને કેટલી વખત? n વખત છે તો nl થયા. છેદમાંથી L કોમન કાઢો ને તો એ nl માંથી L કેન્સલ થઈ જાય અને પરિણામ મળશે n/1/K1 + 1/K2 થી વ્યાપક 1/Kn. જો આવા પ્રકારનું પરિણામ મળશે. તો આ કયા સિચ્યુએશન નો જવાબ થયો? કમ્પેર કરો આ બેને. આ જુદી જુદી લંબાઈના n સળિયાઓના સંયોજનની સમતુલ્ય ઉષ્મા વાહકતા. આ સમાન લંબાઈ, સમાન આચ્છેદનું ક્ષેત્રફળ, પણ દ્રવ્ય જુદા હશે, એ પ્રમાણે ઉષ્મા વાહકતા જુદી હશે. આવી સિચ્યુએશનમાં સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર થયું. આ જગ્યાએ n વિભાગ છે એટલે n લખ્યું છે, બાકી 3 વિભાગ હોય તો આ સૂત્ર શું બની જાય? KS બરાબર 3/1/K1 + 1/K2 + 1/K3. પછી એને તમે લસા કાઢી સાદુરૂપ આપીને પરિણામ મેળવી શકો, જે 3 સમાન લંબાઈ અને સમાન આચ્છેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાને શ્રેણીમાં જોડતા સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર મળે તમને. એ પણ નવો પ્રશ્ન બને. જો મેં તમને એક શક્યતા કીધી, 3 સળિયા હોય તો અહીંયા n ની જગ્યાએ 3 આવે, 1/K1 + 1/K2 + 1/K3. છેદમાં લસા નીકળશે K1 K2 K3. લસાની પ્રોસિજર કરો એ છેદમાં જે K1 K2 K3 જે ઉપર આવે તો ઉપર આવશે 3 ટાઈમ્સ K1 K2 K3. છેદમાં લસાની પ્રોસિજર થી જે બબે પદ આવ્યા K1 K2 + K2 K3 + K3 K2. જોજો તમે તમારી જાતે આ એક નાનકડું પ્રોસિજર કરીને એક નાનકડું સૂત્ર મળશે. એ પણ MCQ તરીકે પૂછી શકાય. આપણે હંમેશા JEE અને NEET લેવલમાં MCQ ની શક્યતાઓ આવા પ્રકારના થિયરીના પોઈન્ટની જેમ સમજી શકીએ કે ભાઈ આમાંથી એક પ્રશ્ન બનશે, આમાંથી પ્રશ્ન બનશે. આના ખાસ કિસ્સા તરીકે લીધું. આનો ખાસ કિસ્સો મેં 3 વિભાગનો મૌખિક કીધો ને, 2 વિભાગના જરા સ્ટેપ કરીને કહું તો જો આ સિચ્યુએશનમાં 2 વિભાગો હોય, n વિભાગની બદલે માત્ર 2 વિભાગ હોય તો મેં તમને કીધું ને કે અહીંયા 2 આવી જાય. અહીંયા 1/K1 + 1/K2 બે જ ભાગ આવે. તો જુઓ 2 જ વિભાગો હોય તો KS બરાબર 2/1/K1 + 1/K2 થાય. હવે આ જે લસા નીકળશે ને K1 K2 એ છેદના છેદમાં જે ઉપર આવી જાય એટલે 2K1 K2 થાય. અહીંયા K2 + K1 લખો અથવા તો K1 + K2 લખો તો સમતુલ્ય ઉષ્મા વાહકતા KS બરાબર 2K1 K2 ના છેદમાં K1 + K2. જો આવી રીતનું વળી એક પરિણામ મળ્યું. આવા સમતુલ્ય ઉષ્મા વાહકતાના 3 અલગ અલગ શક્યતા. ચોથી મેં તમને 3 વિભાગો માટેની મૌખિક કીધી. તો આવી રીતની ચર્ચા આપણે આ ત્રીજા પોઈન્ટમાં ધાત્વિક સળિયાના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય ઉષ્મા વાહકતાના 3 જુદા જુદા પરિણામોની ચર્ચા કરી. જો ધાત્વિક સળિયાઓના શ્રેણી જોડાણનો જ વિભાગ ચાલુ છે, પણ એમાં માત્ર 2 જ વિભાગ લઈએ. ધારો કે એકની ઉષ્મા વાહકતા K1 બીજાની K2 છે, એની લંબાઈ L1 અને L2 છે, આચ્છેદના ક્ષેત્રફળ સમાન છે.
ગરમ છેડો તાપમાન T1 અને ઠંડા છેડાનું તાપમાન T2 છે, પણ બે સળિયા વચ્ચેનું જે આ જંક્શન છે, આ જગ્યાએ આ જંક્શનનું તાપમાન T છે. આપણે આ જંક્શનના તાપમાન T માટેનું એક અગત્યનું પરિણામ મેળવવું છે. જો આ જંક્શનનું તાપમાન, તમને આવો પ્રશ્ન જોવા મળશે, બે સળિયાઓ, એની લંબાઈ, એની ઉષ્માવાહકતા આપેલી હોય, ચાર વસ્તુ આપી હોય, L1 L2 K1 K2. આપણે સંપર્ક સપાટીનું તાપમાન T નક્કી કરવું હોય તો એના માટેનું એક અગત્યનું પરિણામ મેળવવા માટે શ્રેણી જોડાણની જ વાતને ચોથા પોઈન્ટને આગળ વધારી. અત્યાર સુધી નંબર વાઇઝ 3 પોઈન્ટ લીધા. ચોથા પોઈન્ટમાં જે વસ્તુ મેળવવી છે ને એના માટે હમણાં આપણે વાત કરી કે ઉષ્મા પ્રવાહ સમાન હશે. બંને સળિયામાં ઉષ્મા પ્રવાહ સમાન હશે. પેલા સળિયાનો મારે ઉષ્મા પ્રવાહ લખવું હોય ને તો K1 એ T1 - T છેદમાં લંબાઈ કે L1. જો પેલા સળિયા માટે T1 - T આવે, લંબાઈ L1, તો બીજા સળિયા માટે K2 એ તાપમાન T - T2 છેદમાં લંબાઈ L2. જો ક્રમશઃ તાપમાન ઘટશે એટલે T1 - T ના છેદમાં L1 આમાં આવ્યું, T - T2 ના છેદમાં L2 આના માટે આવ્યું. હમણાં આપણે આ ટાઈપનું એક સ્ટેપ લખેલું જ હતું. આમાં સાદુરૂપમાં કેપિટલ A બંને બાજુથી કેન્સલ થઈ જશે. હવે આ K1/L1 પેલા T1 સાથે ગુણાવીએ તો જો K1/L1 T1 સાથે ગુણાય, K1/L1 T સાથે ગુણાય તો જો K1/L1 પેલા T1 સાથે ગુણાવ્યા, K1/L1 પછી T સાથે ગુણાવ્યા. એવી રીતે K2/L2 પેલા T સાથે ગુણાશે, પછી K2/L2 T2 સાથે ગુણાશે. હવે આમાંથી આ T વાળા બંને પદ ભેગા કરીએ તો આ માઈનસ C સામે આવે એટલે પ્લસ થશે. એમાંથી T કોમન નીકળી જાય તો બ્રેકેટમાં આવશે K1/L1 પ્લસ K2/L2. જો આ પદ સામે લઈ ગયા, એમાંથી T કોમન કાઢ્યું અને આ રીતનું પરિણામ આવ્યું. આ પદ આ બાજુ આવશે એટલે પ્લસ થશે તો K1 T1/L1 પ્લસ K2 T2/L2. T ને સૂત્રનો કરતા બનાવીએ તો T બરાબર આની સાથે છેદમાં બ્રેકેટ આવશે. તો જો આ બ્રેકેટ સાથે છેદમાં બ્રેકેટ આવશે, T ને સૂત્રનો કરતા બનાવવા બ્રેકેટ છેદમાં આવશે તો પરિણામ આવશે K1 T1 upon L1 પ્લસ K2 T2 upon L2 છેદમાં K1/L1 પ્લસ K2/L2. જો આવી રીતનું પરિણામ. આ જવાબ થયો. જો તમને ગરમ અને ઠંડા છેડાના તાપમાન મુક્ત છેડાઓ કહેવાય અને મુક્ત છેડાઓ પણ કહેવાય, એના તાપમાન આપ્યા હોય T1 T2, બે સળિયાની લંબાઈ L1 L2 આપેલી હોય, એની ઉષ્મા વાહકતા K1 K2 આપેલી હોય, તમે આમાં K1 મૂકીને ગણતરી કરી સંપર્ક સપાટીનું તાપમાન ગણી શકશો. આ સંપર્ક સપાટીના તાપમાનનું વ્યાપક સૂત્ર થયું. હજી આના ખાસ કિસ્સાઓની વાત કરીએ છીએ હમણાં. એ પહેલા ક્યારેક શું થાય કે આ રીતના વિકલ્પ ના આપ્યો હોય, આપણને વિકલ્પની રજૂઆત જુદી આપી હોય. દાખલા તરીકે આને હું સમીકરણ નંબર 1 તરીકે રાખું. આને આપણે થોડું મોડિફાઈ કરીએ. દાખલા તરીકે હું અંશમાં L1 L2 લસા કાઢું તો L2 અહીંયા આવશે, L1 ત્યાં આવશે ક્રોસ ગુણાકારમાં. આમાં લસા કાઢીશ તો L2 અહીંયા આવશે, L1 અહીંયા આવશે. પણ અંશનો લસા L1 L2, છેદનો લસા L1 L2, બેયના છેદના છેદે સરખા થઈ જશે, એ કેન્સલ થઈ જશે. તો સાદુરૂપ આપતા આ જ પરિણામને ક્યારેક આવી રીતે પણ જોવા મળે. L2 અહીંયા આવશે ને તો K1 L2 T1 પ્લસ K2 L1 T2 છેદમાં K1 L2 પ્લસ K2 L1. હવે તમે વિચારો કે વિકલ્પ આ ફોર્મેટ ના આપ્યો હોય ને આ ફોર્મેટમાં આપ્યો હોય અને આવા ચાર વિકલ્પ આપ્યા હોય ને ત્યારે કોન્સન્ટ્રેશનથી જોવું પડે.
કારણ કે આમાં કેટલી બધી વેરાયટી થાય. જો અહીંયા 1 1 લખાય ત્યાં 2 લખી નાખે તો K2L2T2 પ્લસ K1L1T1 છેદમાં પાછું K1L1 પ્લસ K2L2. આ એક ખોટો વિકલ્પ મેં કીધો. બીજા કેવા બનાવી શકાય એમાં? તમારે કોન્સન્ટ્રેશન થી આને આઈડેન્ટિફાઈ કરવું પડે. તો આ રીતના જવાબ આપી શકે, આ રીતે જવાબ આપી શકે. આની આંકડાકીય એપ્લિકેશન વાળો પ્રશ્ન બને. આ એક જ સિચ્યુએશન, સંપર્ક સપાટીનું તાપમાન T. હજી આને થોડુંક મારે અલગ મોડિફાઈ કરવું હોય ને તો હું અંશ છેદને K1 K2 વડે ભાગું. તો જોજો બરાબર, અંશ છેદને K1 K2 વડે ભાગતા ફરી પરિણામ કેવું મળે છે જોજો બરાબર. એકદમ અલગ અલગ પ્રકારના જવાબોની શક્યતા રહેતી હોય છે. કયા ફોર્મેટમાં જવાબ આપ્યો છે આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. આને હું K1 K2 વડે ભાગું તો K1 કેન્સલ થઈને છેદમાં K2 આવે તો થશે L2T1 ના છેદમાં K2 પ્લસ આને K1 K2 વડે ભાગું તો K2 કેન્સલ થઈને છેદમાં K1 આવશે L1T2 ના છેદમાં K1. આને K1 K2 વડે ભાગું તો K1 કેન્સલ થઈને છેદમાં K2 આવશે. આને K1 K2 વડે ભાગું તો K2 કેન્સલ થઈને છેદમાં K1 આવશે. તમે વિચારજો, એ જે સંપર્ક સપાટીના તાપમાનનું આ બીજું પરિણામ થયું, પણ જો આ અને આ જવાબના ફોર્મેટમાં ફેર છે. અહીંયા K1/L1 K2/L2 આવે છે, અહીંયા L1/K1 L2/K2 આવે છે, પણ ત્યારે અંશ બદલાઈ જાય. હવે આનો અંશ રાખે ને આનો છેદ રાખે એક વિકલ્પ, આનો અંશ રાખે ને આ છેદ રાખે બીજો વિકલ્પ, ત્રીજો વિકલ્પ આપે, ચોથો વિકલ્પ ફરી કંઈક અલગ આપે. જવાબ આઈડેન્ટિફાઈ કરવો પણ કોન્સન્ટ્રેશન માંગી લેશે. એટલે મેં તમને આ એક ને એક પરિણામને ગાણિતિક રીતે ફેરફાર કરીને જુદા ફોર્મેટમાં લઈ આવી દીધું કે તમારે કોન્સન્ટ્રેશનથી જોવું પડશે આ ફોર્મેટમાં જવાબ સાચો છે કે આમાં. આના ખાસ કિસ્સા તરીકે જો આપણે એવું લઈએ કે બંને સળિયાની લંબાઈ સરખી હોય, બરાબર, જોજો પેલો ખાસ કિસ્સો, જો લંબાઈ સરખી હોય મૌખિક કામ કરી દઈએ. અહીંયા લંબાઈ સરખી હશે, આમાંય લંબાઈ સરખી હશે તો થાય શું? તમે L કોમન કાઢીને નીચેથી L કોમન કાઢીને કેન્સલ થઈ જાય તો પરિણામ જે આવશે ને એ T1/K2 T2/K1 છેદમાં 1/K2 1/K1 આવું પરિણામ થશે આમાંથી. જો આમાંથી લેવું હોય તો તમે વિચારો, લંબાઈ સરખી હોય તો આ 1/L કોમન નીકળી ગયું, 1/L કોમન નીકળી ગયું તો જવાબ આવશે K1 T1. જોજો K1 T1 K2 T2 છેદમાં K1 K2. સમીકરણ 1 નો ઉપયોગ કરીને આપણે આ પરિણામ લીધું, ધ્યાન રાખજો. આ સમીકરણ 1 નો ઉપયોગ કરીને આ પરિણામ લખ્યું છે, જેમાં ખાલી કન્ડિશન શું મૂકી? લંબાઈ સરખી હોય તો આ L અને L સરખા 1/L બહાર નીકળી ગયું, આ L અને L સરખા 1/L બહાર નીકળી ગયું, કેન્સલ થઈને આનો અંશ અને આનો અંશ છેદમાં રહેશે. આવી રીતે આ રીતે જવાબ આપી શકે. સંપર્ક સપાટીનું તાપમાન K1 T1 K2 T2 ના છેદમાં K1 K2. હવે વિચારો કે જો તમને યાદ હોય કે સમાન લંબાઈ ધરાવતા બે ટુકડા છે જેની ઉષ્મા વાહકતા K1 K2 છે, એના છેડાના તાપમાન T1 T2 છે, તો સંપર્ક સપાટીનું તાપમાન ગણવાનું સૂત્ર શું થઈ ગયું? K1 T1 K2 T2 ના છેદમાં K1 K2. આ પરિણામનો ઉપયોગ કરી સીધું તમે ગણતરીવાળો પ્રશ્ન સોલ્વ કરી શકો. જો આ ખાસ કિસ્સાનું પરિણામ આવું યાદ હોય ને તો આમાંથી બનતું પરિણામ થોડું ડિફરન્ટ થશે. એ મેં તમને મૌખિક કીધું, એ તમારી જાતે લખી શકો કે L કોમન નીકળી જાય, આમાંથી L કોમન નીકળી જાય, એ ઉપર નીચે કેન્સલ થઈ જાય તો પેલું પદ આવે T1/K2 T2/K1 1/K2 1/K1. એવા ફોર્મેટમાં વિકલ્પ હોઈ શકે. ઘણી વખત એવા ડિફરન્ટ ફોર્મેટ આપ્યા હોય એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈએ. હજી આના બી ભાગ તરીકે જો આપણે એવું લઈએ સ્ટેપ વાઇઝ ખાસ કિસ્સો વધારતા ગયા. અહીંયા ખાલી આછેદ સરખું છે
એનો જવાબ આ થયા. આ 1 2 3 બધાય ત્રણેય જવાબો શેના થયા? આછેદ સરખાના. આ શેનો જવાબ થયો? આછેદ એ સરખું છે, લંબાઈ એ સરખી છે. અને હવે શું છે? આછેદ એ સરખું, લંબાઈ પણ સરખી, ઉષ્મા વાહકતા પણ સરખી. એટલે એક જ દ્રવ્યના બે સળિયાઓ હોય. અને તો તમને છેડાના તાપમાન T1 T2 ઉપરથી સંપર્ક સપાટીનું તાપમાન ગણવું હોય તો પરિણામ એકદમ સરળ બની જશે. અને કેમ બનશે? તો K1 K2 જો હું સરખા લઉં ને અહીંયા, તો તમે વિચારજો, મારે બધી જગ્યાએ K1 K2 ની બદલે K લખી નાખવાના. તો KT1 પ્લસ KT2 છેદમાં K પ્લસ K એટલે 2K આવશે. હવે ઉપરથી K કોમન નીકળી જાય, જે નીચેના 2K માંથી K સાથે કેન્સલ થઈ જાય તો પરિણામ શું થઈ જશે? T બરાબર T1 પ્લસ T2 બાય 2. હવે તમે વિચારજો, ક્યારેક આટલી બધી કન્ડિશન સાથે માહિતી આપી હોય, સમાન દ્રવ્યના બે સળિયા આપ્યા હોય, તો પછી રકમમાં લખી નાખવાની જરૂર નથી કે K1 K2 સરખા છે. સમાન દ્રવ્યનો મતલબ જ K1 K2 સરખા છે. લંબાઈ સરખી આપી હોય, છેડા પરના તાપમાનો આપ્યા હોય ને સંપર્ક સપાટીનું તાપમાન પૂછે, કામ એકદમ સરળ. T1 પ્લસ T2 બાય 2. બીજી રીતે કહો તો આ બે છેડાના તાપમાનોનું સરેરાશ તાપમાન એની સંપર્ક સપાટી પાસેનું તાપમાન હશે. આવા પ્રકારની આખી ડિફરન્ટ માહિતીની આપણે ચર્ચા કરી. જો આ જ ચોથો વિભાગ જે અગત્યની સિચ્યુએશન છે, તમને આના ઘણા બધા ગણતરીવાળા પ્રશ્નો જોવા મળશે. એમાં અત્યાર સુધી મેં તમને હમણાં થોડીક ચર્ચાઓ બધી કરીને, એ બધી ચર્ચા આ સિચ્યુએશનમાં સંપર્ક સપાટીના તાપમાન T ની હતી. હજુ આપણે આ સિચ્યુએશનમાં જો ઉષ્મા પ્રવાહ નું સૂત્ર લેવું હોય તો આખા સળિયા માટે હું ઉષ્મા પ્રવાહ, જેને ઘણી વખત dq/dt પણ લખાય, અહીંયા હું h લખું છું. ઘણી જગ્યાએ dq/dt લખવું હોય અથવા q/t લખવું હોય, એને h વડે પણ દર્શાવાય. હવે આખા સંયોજન માટે લેવા જઈએ ને તો તાપમાનનો તફાવત શું થાય? T1 T2 આખા સંયોજન માટે, છેદમાં કુલ અવરોધ શ્રેણી જોડાણ છે તો R1 R2. તમને યાદ હોવું જોઈએ, અગાઉની ચર્ચા મેં સમજાવેલી છે, ઉષ્મા પ્રવાહ એટલે તાપમાનના તફાવતના છેદમાં અવરોધ. જેમ આપણે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના છેદમાં અવરોધ હોય, પણ અહીંયા શ્રેણી જોડાણની વાત ચાલી રહી છે. તો ઉષ્મા પ્રવાહ એટલે તાપમાનનો તફાવત T1 T2 સાથે અવરોધ છે કેટલો? શ્રેણી જોડાણ છે ને, તો R1 R2. હવે તમે ફરી પાછું જો આને સાદુરૂપ આપશો ને તો T1 T2 ના છેદમાં R1 ની જગ્યાએ L1/K1A પ્લસ R2 ની જગ્યાએ L2/K2A. તો જુઓ આ રીતના R1 અને R2 ના પરિણામ મૂક્યા. 1/a કોમન નીકળશે ને, એ ઉપર લઈ લે તો સૂત્ર થશે A T1 T2 ના છેદમાં L1/K1 પ્લસ L2/K2. તો આવી રીતના તમને જો 1/a કોમન નીકળે, એ છે ને 1/a ના a ઉપર આવી જાય, તો આવી રીતના ઉષ્મા પ્રવાહનું એક પરિણામ મળ્યું. હમણાં થોડી વાર પહેલા જો મેં સંપર્ક સપાટીના તાપમાનનું એક બીજું પરિણામ લખ્યું હતું ને, સમીકરણ 1 સિવાયનું, અંશ છેદને K1 K2 વડે ભાગીને, એનો છેદ જોજો તમને આવા જ ફોર્મેટમાં મળશે, પણ અંશ જુદો આવી ગયો. હવે એક વિકલ્પ આપ્યો, એક વિકલ્પ b આપ્યો હોય તો જોવું પડે કે સંપર્ક સપાટીનું તાપમાન પૂછ્યું છે કે ઉષ્મા પ્રવાહ. બેયના છેદમાં તો સરખા જેવું આવે છે, L1/K1 પ્લસ L2/K2. તો આવી રીતના આ સિચ્યુએશનમાં ઉષ્મા પ્રવાહ ગણવો હોય તો છેડાના તાપમાન, બંને સળિયાની લંબાઈ, આછેદનું ક્ષેત્રફળ અને બંને સળિયાની ઉષ્મા વાહકતાનો ઉપયોગ કરી અને ગણતરીવાળો પ્રશ્ન થશે. આના ખાસ કિસ્સામાં પાછી લંબાઈ સરખી લેવી હોય તો એને જુદી રીતના રજૂ કરી શકાશે કે જો લંબાઈ L1 બરાબર L2 બરાબર L હોય, આના ખાસ કિસ્સા તરીકે, તો ફરી પાછું L છે એ કોમન નીકળી જાય, તો બ્રેકેટમાં જે વધશે એને જુદા ફોર્મેટમાં લખી શકાશે. તો જો L કોમન નીકળી જાય તો બ્રેકેટમાં શું વધશે? કારણ કે L સરખા છે, કોમન નીકળી જાય, તો 1/K1 પ્લસ 1/K2.
K1 K2 લસા નીકળશે ને છેદના છેદમાંથી ઉપર આવી જાય. અહીંયા ક્રોસ ગુણાકારમાં K2 K1 લખો કે K1 K2 લખો તો સરખું થશે. તો પરિણામ આવું લખાશે K1 K2 એ T1 T2 ના છેદમાં L into bracket K1 K2. ખરેખર આ પરિણામ મેં લખ્યું ને એમાં શું કર્યું છે? K1 K2 લસા નીકળશે એ છેદના છેદમાંથી અંશમાં આવી જશે. અહીંયા બ્રેકેટની અંદર લસાની પ્રોસીજરથી K2 K1 છે એને K1 K2 લખ્યા. તો આવી રીતનું પરિણામ જેમાં બે સળિયાઓ જેના આછેનું ક્ષેત્રફળ સરખું છે, જેની લંબાઈ સરખી છે, પણ એની ઉષ્મા વાહકતા જુદી જુદી છે, એના છેડાના તાપમાન T1 અને T2 છે, તો તેમાંથી ઉષ્મા પ્રવાહનું આવું પરિણામ સૂત્રાત્મક રીતે પૂછી શકાય એવું MCQ ની ચર્ચા. હજુ સુધી આપણે માત્ર ધાત્વિક સળિયાઓના સંયોજનનો પહેલો વિભાગ શ્રેણી જોડાણ લીધું છે. હજુ સમાંતર જોડાણ એને નંબર વાઇઝ મુદ્દાઓની ચર્ચા બાકી છે. એ સિવાય આ સિચ્યુએશનના બીજા સૂત્રાત્મક તારવણીવાળા MCQ ની શક્યતાઓની ચર્ચા પણ બાકી છે.